જો મિત્રો આપણે 11માના ત્રીજા યુનિટ ચોથું યુનિટ વનસ્પતિ ધર્મ વિદ્યામાં બીજું પ્રકરણ એટલે કે 12મું પ્રકરણ એનો આજે આપણે લાસ્ટ લેક્ચર લઈ અને નાઇટ્રોજન ચક્રની વાત છે પૂરી કરીએ છીએ. આપણે અગાઉ પાઠની અંદર ખનિજ પોષણ, એમાં ખનિજ તત્વોના પ્રકાર, આવશ્યક ખનિજ તત્વો, અનાવશ્યક ખનિજ તત્વો, પછી જળ સંવર્ધનની રીત, ખનિજ તત્વો શોષણની રીત, એનો ઉપયોગ કે મહત્ત્વ શું છે, એ તત્વો મહત્ત્વ ના મળે તો એની અંદર કઈ પ્રકારની ત્રુટિજન્ય કે ખામીજન્ય અસર સમજાય, એ બધી વાતો આપણે કરી. આજે હવે છેલ્લે આપણે ખનિજ તત્વોમાં છેલ્લે આપણે નાઇટ્રોજન છે એમાંથી એમોનિયા કેવી રીતે બને અને એ એમોનિયા છે કેવી રીતે એમાઇનો એસિડ બનાવવામાં ઉપયોગી થાય. એમિનો એસિડ સંશ્લેષણની બે રીતો આપણે જોઈ હતી, એક તો રિડક્ટિવ એમિનેશન અને બીજું ટ્રાન્સ એમિનેશન. હવે એ સંદર્ભમાં છેલ્લું આપણે અહીંયા એક મુદ્દો જોઈને પૂરું કરીએ ચેપ્ટર આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનું 13મું ચેપ્ટર છે એ છે પ્રકાશ સંશ્લેષણ, એની વાતો શીખીશું. અહીંયા આપણને જે નાઇટ્રોજન ચક્ર આપેલું છે એની મૂળભૂત આ રીતે આપણે ક્લાસિફાઈડ કરીને માહિતી છે એને કરી શકીએ વર્ગીકૃત, કે એકચ્યુઅલી એક પ્રકારનું જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે. બાયો જીઓ કેમિકલ સાયકલ, એટલે કે બાયો એટલે જૈવ, જીઓ એટલે જમીન ભૂ, અને કેમિકલ મતલબ રાસાયણિક, સાયકલ એટલે ચક્ર. જૈવ એટલે સજીવો, ભૂ એટલે જમીન એવું નહીં આપણે કરીએ પણ નિર્જીવો, કારણ કે જમીન છે એ જળ છે, નિર્જીવ છે. તો સજીવ નિર્જીવ વચ્ચે જે રસાયણોની એટલે કે પદાર્થોની ચક્રાકારે આપલે થાય છે એને કહેવાય બાયો જીઓ કેમિકલ સાયકલ અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર. આપણને ખબર છે કે સજીવો જે દરે નિર્જીવ પાસેથી હવા પાણીને જમીનમાંથી જે પદાર્થો ગ્રહણ કરે છે એ જ દરે સજીવો પાસે નિર્જીવોને પદાર્થો પાછા પણ આપે છે. એક સજીવ કોઈ શ્વાસ લે છે, સામે કોઈ શ્વાસ છોડે છે. આપણે O2 લઈએ છીએ, સામે CO2 મુક્ત કરે છે, તો વહન પદે CO2 લે છે, O2 મુક્ત કરે છે. આમ સજીવો, નિર્જીવો, પર્યાવરણ, જમીન, પાણી વચ્ચે સતત એ દ્રવ્યોની આપલે ચક્રાકાર થાય છે. કોઈ દ્રવ્ય વનસ્પતિમાં ઉપયોગમાં આવે, પ્રાણીમાં ઉપયોગમાં, પછી નિકાલ ના પામે એવું કદી બને નહીં. એની જરૂર હોય તો સજીવો એનો નિકાલ કરે છે. છેવટે મૃત્યુ પામે ત્યારે મૃતદેહનું પણ વિઘટન થાય કે બાળી નાખવામાં આવે, ત્યારે ઘણી બધા પદાર્થો જે કંઈ હોય એ મૂળ સ્વરૂપમાં બધા પર્યાવરણમાં ભળી જાય. ધૂળનું હોય, જમીનમાં ભૌતિક પદાર્થ હોય એટલે ઘન જમીનમાં પડી જાય, પાણીનો ભાગ પાણીમાં, હવાનો ભાગ હવામાં ભળી જાય. એના આપણે કોઈ મળી જાય તો કે એમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો. જે કંઈ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પંચ તત્વો છે એમાં ભળી જાય તેવડી એનો ઉપયોગ કરી નવા સજીવો છે બને. આમ સજીવ નિર્જીવ વચ્ચે યાવત ચંદ્ર દીવા કરો એટલે કે કાયમી ધોરણે આ પદાર્થોની આપણે ચાલે રાખે છે, તો એને કહેવાય જૈવ ભૂ રાસાયણિક ચક્ર. સજીવ નિર્જીવ વચ્ચે ચાલતી રાસાયણિક પદાર્થોની ચક્રાકાર આપણે. એ બે પ્રકારની હોય, વાયુ ચક્ર અને અવસાદી ચક્ર. વાયુ ચક્ર એટલે વાયુરૂપ પદાર્થની આપણે થાય સજીવ નિર્જીવ વચ્ચે, જેમાં આપણે વાત કરીએ O2, CO2 વગેરે. અવસાદી એટલે ઘન પદાર્થની સજીવ નિર્જીવ વચ્ચે આપણે થાય ખોરાકના રૂપમાં, એને કહેવાય અવસાદી ચક્ર. ઘન સ્વરૂપના પદાર્થનો મુખ્ય સ્ત્રોત જમીન હોય, નેચરલી જમીન જ હોય પણ ઘન છે. અને નેચરલી વાયુ પદાર્થનો જે મુખ્ય સોર્સ કે સ્ત્રોત છે એ વાતાવરણ, આપણી આસપાસનું વાયુનું આવરણ, વાતાવરણ. જેમ કે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, એ બધા જે છે વાયુ પદાર્થો જે હવામાં રહેલા હોય એની આપણે વાતાવરણ જોડે આપણે કરીએ, આપણે મતલબ બધા સજીવો, એને કહેવાય વાયુ ચક્ર. અને ઘન પદાર્થની આપણે જેમ કે ફોસ્ફરસ, કેલ્શિયમ, સલ્ફર એ બધા છે એ ઘન સ્વરૂપમાં મળે સજીવોને, અને ઘન સ્વરૂપમાં વાતાવરણ મતલબ જરૂર પૂરી થાય નિકાલ કરે, એને કહેવાય અવસાદી ચક્રો. એમાં વાયુને ઘન આવે પણ હવાઈ નહીં આવે. એ પાણીનું જળ ચક્ર છે ને એને આપણે વાયુ ચક્રમાં ગણીએ છીએ, કારણ કે એમાં ખબર કે પાણી છે એ વરાળ તેનો ઉપર જાય, વાદળા બંધાય, એનું ઘનીભવન ઠારણ થાય, એ વરસાદના નીચે પડે, આપણે એનો ઉપયોગ કરીએ, અમુક પાણી ફરી પાછું દરિયા જતું રહે, એમાં ચક્ર, જળ ચક્ર છે એ ચાલુ રહે છે. આને કહેવાય જૈવ ભૂ રાસાયણિક ચક્રો. એ પૈકી અહીંયા આપણે શીખવાનું છે આ ચેપ્ટરમાં 11મા ધોરણમાં નાઇટ્રોજન સાયકલ, એના પછી કાર્બન સાયકલ અને આ ફોસ્ફરસ સાયકલ એ તમારે 12મામાં શીખવામાં આવશે. અહીંયા આપણે શીખીએ નાઇટ્રોજન સાયકલ. જ્યારે તમે કોઈ પણ જૈવ ભૂ રાસાયણિક ચક્ર એ નાઇટ્રોજન, કાર્બન, સલ્ફર, ફોસ્ફર જે પણ એ જ્યારે વર્ણન કરતા હોય કે સમજાવતા હોય ને ત્યારે મુખ્ય 3 બાબત આપણે સમજવી કે સમજાવવી પડે. એક તો એક એનો સોર્સ કયો છે. કાર્બન ચક્રની વાત કરીએ તો સજીવોને કાર્બન મળે ક્યાંથી,
નાઇટ્રોજન ચક્ર કરીએ તો નાઇટ્રોજન સજીવોને મળે છે ક્યાંથી, મુખ્ય સોર્સ એનું સંગ્રહ સ્થાન, સંચય સ્થાન ક્યાં છે, સજીવો એને કેવી રીતે મેળવે છે, શું ઉપયોગ કરે છે, એ બીજી બાબત. અને ત્રીજું એ એનાથી ઉલટું જરૂર પૂરી થઈ સજીવ એનો કેવી રીતે પછી પર્યાવરણમાં પરત કરે છે, નિકાલ કરે છે. તો આ ચક્ર એનું એ પદાર્થનું ત્યાં પૂરું થઈ ગયું. મુખ્ય 3 વસ્તુ મગજમાં ધ્યાનમાં રાખવાની જ્યારે તમને કોઈ પણ ચક્ર પૂછાય. નીટમાં તો 3 હશે, 11, 12 બે ધોરણમાં થી 11માં નાઇટ્રોજન અને 12માં કાર્બન અને ફોસ્ફરસ 3 સાયકલ હશે જ તે. એના તો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એની અંદર 12માની 11માની જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે એમાં ધ્યાન રાખવાનું કે 3 વસ્તુ આપણે એમાં ચર્ચા કરી હોવી જોઈએ. તમે 3 પોઈન્ટ ક્લિયર કરો તમે ચક્ર સમજાયું કે બરાબર. તો પહેલાં આપણે જે નાઇટ્રોજન ચક્ર છે એના જાણીએ છીએ કે વાતાવરણની અંદર એ નાઇટ્રોજનનો મુખ્ય સોર્સ કે સ્ત્રોત છે રહેલો હોય. વાતાવરણમાં નાઇટ્રોજન જે આપણને ખબર છે 78% જેટલો હોય. એ વાતાવરણનો નાઇટ્રોજન એ ઘણો બધો છે પણ સીધો કોઈ ઉચ્ચ સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ ઉપયોગ કરી શકતા નથી. એનો ઉપયોગ માત્ર ને માત્ર સૂક્ષ્મ સજીવો જ કરે છે કે જેને કહેવાય નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે એને કહેવાય જૈવ સંશ્લેષણ. નાઇટ્રોજનનું જૈવ સંશ્લેષણ અથવા નાઇટ્રોજનનું જૈવિક સ્થાપન. એવા સૂક્ષ્મ સજીવો આપણે અગાઉ સમજાવ્યા જ છે, એનું લિસ્ટ આપણે આપેલું છે, છતાં પણ આ પાઠ પ્રમાણે ફરી જેમ કે રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા છે એ સિમ્બી કુળની વનસ્પતિમાં એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળમાં મૂળ ગંડિકા બનાવીને રહે છે. બેક્ટેરિયા એને મુક્ત નાઇટ્રોજન સ્થાપિત કરી આપે એમએનએના રૂપમાં અને સામે બેક્ટેરિયાને વનસ્પતિ ખોરાક કે પોષણ આપે છે. એ રાઇઝોબિયમ કેવી રીતે સ્થાપન કરે એ આપણે અગાઉ સમજ્યા છીએ આગલા લેક્ચરમાં, આજ પાઠના, કે એમાં એક જનીન હોય એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર હોય જેને NIF જનીન કહેવાય, NIF જનીન કહેવાય. NIF નાઇટ્રોજન ફિક્સિંગ જનીન, નાઇટ્રોજન ફિક્સિંગ જીન. એ એક ઉત્સેચકને ઉત્પન્ન કરે નાઇટ્રોજિનેજ અને એ આ મુક્ત નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવે એટલે એને નાઇટ્રોજનનું સ્થાપન કર્યું કહેવાય. તો આપણે એ પણ શીખ્યા છીએ કે જેમાં મૂળમાં અને બેક્ટેરિયામાં પદાર્થની આપણે થઈ ગયા લાભકારી જીવન જીવે એટલે મૂળને સહજીવી મૂળ કહેવાય. સિમ્બી કુળની વનસ્પતિના મૂળને સહજીવી મૂળ કહેવાય અને આ બેક્ટેરિયાને સહજીવી બેક્ટેરિયા કહેવાય. કેટલાક બેક્ટેરિયા જમીનમાં મુક્ત પણ હોય છે જેમ કે એઝિટોબેક્ટર, ક્લોસ્ટ્રીડિયમ. આ બધા બેક્ટેરિયા જમીનમાં એમ જ જોવા મળે, એને કોઈ મૂળની અંદર સહાય, આશ્રય, પોષણ લેવાની જરૂર નહીં. એ સિવાય એ મુક્ત જે બેક્ટેરિયા 2 પ્રકારના હોય. અમુકને ઓક્સિજન ના જોઈએ એ અજારક જીવી બેક્ટેરિયા કહેવાય. અજારક જીવી બેક્ટેરિયા. જેને ઓક્સિજન જોઈએ એને જારક જીવી બેક્ટેરિયા. કે તો આપણને ખ્યાલ છે કે O2ની મદદથી શ્વસન થાય એને કહેવાય જારક શ્વસન, અધરવાઇઝ તેને કહેવાય અજારક શ્વસન. જેમ કે બાયજર્નિકિયા અને રોડોસ્પાઇરિલિયમ પ્રકારના બેક્ટેરિયા એ અજારક જીવી છે, જ્યારે બેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ જેવા બેક્ટેરિયા બધા જારક જીવી અને મુક્ત કે સ્વતંત્રપણે જીવતા બેક્ટેરિયા કહેવાય. આપણે આ લિસ્ટ કોને બતાવી રહ્યા છીએ કે જે મુક્ત નાઇટ્રોજનને એમોનિયાના રૂપમાં કે નાઇટ્રેટના રૂપમાં જમીનમાં સ્થાપિત કરે એવા બધા નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ સજીવો આપણે જોઈ રહ્યા છીએ. એ સિવાય કેટલાક સાયનો બેક્ટેરિયા જેમ કે એનાબીના, નોસ્ટ્રોક એ પણ નાઇટ્રોજનનું સ્થાપન છે કરતા હોય છે. એ સિવાય એલનસ નામની જે વનસ્પતિ છે એમાં ફ્રેન્કિયા નામના બેક્ટેરિયા જોવા મળે. એલનસ છે એ વનસ્પતિ છે અને ફ્રેન્કિયા છે એ બેક્ટેરિયા છે. તો એ પણ આ વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એવું કહેવાય. એ સિવાય અહીંયા બતાવ્યા નથી, બીજા 2 બેક્ટેરિયા બતાવ્યા છે, નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ. એ પણ નાઇટ્રોજન ચક્રમાં એટલે કે નાઇટ્રોજન સ્થાપન વિસ્થાપનમાં અગત્યનો ભાગ ભજવે છે એવું કહેવાય. તો આ બધા સૂક્ષ્મ સજીવો જ મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે, ઉચ્ચ સજીવો મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા હોતા નથી. અહીંયા વાતાવરણને મુક્ત નાઇટ્રોજન મુખ્યત્વે જૈવ સ્થાપન દ્વારા, સૂક્ષ્મ સજીવોના જૈવ સ્થાપન દ્વારા એમના રૂપમાં અહીંયા આવે. એ જે કેટલાક ઉદ્યોગો છે એ પોતાનું ગંદુ પાણી કે જે કંઈ એમોનિયમ યુક્ત નિપજ છે એ વાતાવરણમાં મુક્ત કરે એવી રીતે નાઇટ્રોજન યુક્ત પદાર્થ, એમોનિયા યુક્ત ક્ષારો એ પણ જમીનમાં, પાણીમાં ભળે. તો એવી રીતે ઉદ્યોગો દ્વારા અને જૈવ સંશ્લેષણ દ્વારા એમોનિયા ભળે. એ જે એમોનિયા ભળે, એમોનિયા બને એને કહેવાય એમોનિફિકેશન. એમોનિયા બનવાની ક્રિયાને કહેવાય એમોનિફિકેશન. અને હવે એમોનિયાનું રિડક્શન થાય, ઓક્સિડેશન થાય, H દૂર થાય અને એમાં O ઉમેરાય, એને કે ઓક્સિડેશન. અને કહેવાય NO2માં, NO2 ને કહેવાય નાઇટ્રાઇટ અને કહેવાય
નાઇટ્રાઇટ. તો એ નાઇટ્રાઇટમાં એમોનિયાને ફેરવે, એનું ઓક્સિડેશન કરીને એ બેક્ટેરિયાનું નામ છે નાઇટ્રોસોમોનાસ. અને એ નાઇટ્રાઇટને ફેરવે નાઇટ્રેટમાં. એ પ્રક્રિયા બીજા બેક્ટેરિયા કરે, એને કહેવાય નાઇટ્રોકોકસ પ્રકારના બેક્ટેરિયા. આ આખી પ્રક્રિયા છે એને કહેવાય નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા. નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા, બરાબર. અને પછી આ જે નાઇટ્રેટ છે એ વનસ્પતિ દ્વારા મૂળ દ્વારા શોષાય, વનસ્પતિની વિવિધ બનાવટો બનાવે, એનો ઉપયોગ તૃણાહારીઓ, માંસાહારીઓ બધા ઉપભોગ્યો કરે, એમ પ્રાણીમાં પણ ભળે. વનસ્પતિ પ્રાણી બંને જીવતા હોય ત્યારે એમના ઉત્સેક દ્રવ્યો પ્રાણીઓમાં મળમૂત્ર, વનસ્પતિમાં જે કંઈ પાન, પુષ્પ, ફળ ખરી પડે એ બધા છેવટે એનું જીવન પૂરું થાય, એનો મૃતદેહો, એનું વિઘટન થાય. આપણને ખબર કોઈ પ્રાણી ક્યાંક એવી રીતે મરીને પડે તો અમુક ટાઈમે ગંધાય, 2-3 દિવસ પુષ્કળ ગંધાય, પણ એ ટૂંકમાં એમાંથી એમોનિયા ઉત્પન્ન થાય છે. તો અહીંયા એમાંથી એમોનિયા છૂટો પડે એટલે એને પણ કહેવાય એમોનિફિકેશન. એ પણ જમીનમાં ભળે. અને વળી પાછું નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ એમના જે મૃતદેહમાંથી બધા એમોનિયા એને નાઇટ્રિફિકેશન કરી નાઇટ્રેટના ક્ષારનું રૂપમાં વળી વનસ્પતિ એનું શોષણ. કારણ ખબર પ્રાણીઓના મળમૂત્ર શ્રેષ્ઠ ખાતર છે, એ નાખો તમે ખેતરમાં, વળી એમાંથી શોષણ થાય નાઇટ્રોજનયુક્ત પેદાશોનું, વનસ્પતિ બનાવટો બનાવીને આપણે કહીએ વળી મોળ દ્વારા નિકાલ કરીએ, એ નાઇટ્રોજન બનાવ ખોરાક અને મોળ દ્વારા વનસ્પતિ દ્વારા એ રિસાયકલિંગ પુનઃ ઉપયોગ થયેલા. અહીંયા આપણે એવું બતાવવા માંગીએ છીએ. તો કેવું છે, આમાં જમીનમાં ફરે રાખે, જમીનમાંથી સજીવોમાં, જમીનની અંદરની વાત છે. તો વાતાવરણમાંથી આવતા નાઇટ્રોજન એ સજીવો જમીનમાં જમા થઈ રાખે તો વાતાવરણમાં નાઇટ્રોજન ખૂટી જાય ને, એવું થશે નહીં. કારણ કે એક પ્રકારના બેક્ટેરિયા છે એને કહેવાય ડીનાઇટ્રિફિકેશન કરનારા બેક્ટેરિયા. એ ડીનાઇટ્રિફિકેશન કરનારા બેક્ટેરિયા, આ બધા બેક્ટેરિયા છે એને કહેવાય નાઇટ્રીફાઇન પ્રકારના સૂક્ષ્મ જીવો કે સજીવો. હવે આપણે બતાવ્યું છે એને કહેવાય ડીનાઇટ્રીફાઇન પ્રકારના સૂક્ષ્મ સજીવો. એ એવા છે જેમ કે અહીંયા લખ્યું છે એ જગ્યાએ આમાંથી કોઈને કોઈ બેક્ટેરિયા કામ કરે. એક છે સ્યુડોમોનાસ, પછી બીજા છે થાયોબેસિલસ, ત્રીજા છે એગ્રોબેક્ટેરિયમ. બધા બેક્ટેરિયા અથવા સૂક્ષ્મ સજીવો એવા છે કે જે ડીનાઇટ્રિફિકેશન કરવા માટે જવાબદાર છે. નાઇટ્રોજનનું સ્થાપન નહીં, નાઇટ્રિફિકેશન મતલબ સ્થાપન, ડીનાઇટ્રિફિકેશન મતલબ વિસ્થાપન. NO2 માંથી O દૂર કરી અને N2 માં મુક્ત કરી વાતાવરણ પાછા ફેરવી દે, એને કહેવાય નાઇટ્રોજનનું વિસ્થાપન. તો આવી રીતે નાઇટ્રોજન છે એ સજીવોમાં આવી વળી પાછું સજીવોમાં જમીનમાં ચક્રાકારે પરિણ પામે અને વળી આ ડીનાઇટ્રિફાઇન સૂક્ષ્મ સજીવો દ્વારા, આવા સૂક્ષ્મ સજીવો દ્વારા વળી પાછું નાઇટ્રોજન છે એ મુક્ત રૂપે પર્યાવરણમાં પાછો ભળી જાય. એ સિવાય જે વીજ ચમકારા થાય, વીજળી થાય, એ પ્રકારની ઉષ્મા શક્તિ છે, જેના વીજળી પડે વ્યક્તિ બળી જાય છે, ઢોર કે માણસ, આપણને ખ્યાલ છે. તો એક પ્રકારની ઉષ્મા શક્તિ છે, એની કારણે પણ જે વાતાવરણમાં નાઇટ્રોજન જે પાણીમાં ઓગળે અને એમાંથી આ નાઇટ્રેટ છે બની શકે. એ પણ વરસાદ સાથે નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં પડે એનો ઉપયોગ વનસ્પતિ છે મૂળ દ્વારા શોષીને કરી શકે. આ બધા નાઇટ્રોજનના સ્થાપન કરનારા સોર્સ છે. સ્થાપન કેવી થાય એનો ઉપયોગ શું આપણે ખબર છે. નાઇટ્રોજનનો ઉપયોગ આપણા પાઠમાં અગાઉ શીખ્યા છીએ કે નાઇટ્રોજન છે ક્લોરોફિલની બનાવટમાં, પછી ઘણા બધા એમિનો એસિડ પ્રોટીનની બનાવટમાં, બધા ઉત્સેચકોની બનાવટમાં, ન્યુક્લિક એસિડની બનાવટમાં, કોષ વિભાજનની અંદર નાઇટ્રોજન જરૂરી છે. એમ એનો ઉપયોગ જરૂર પૂરી થાય આવી રીતે એ પર્યાવરણમાં પાછા પરત, આવી રીતે પર્યાવરણમાં પાછા પરત થઈએ. તો આવી રીતે નાઇટ્રોજન સાયકલ તમે મુખ્ય 3 મુદ્દા ધ્યાનમાં રાખી સમજાવવાનું. ત્યાં શું સમજાવવું એવું ગૂંચવણ આપણને થવી જોઈએ, આપણને ખબર પડી જ જાય કે સ્થાપન કેવી રીતે થાય, એ ઉપયોગ શું કરે, વળી વિસ્થાપન કેવી રીતે થાય એ સમજાવવાનું તમે વર્ણન કરો એટલે આત્મને બધા જ ટેપામાં આવી જ જાય. તો આ એક મુદ્દો આપણે પાઠમાં છેલ્લે બાકી હતો. અને એ સિવાય આપણને નાઇટ્રોજનનું સ્થાપન કરતા જે બેક્ટેરિયા છે રાઇઝોબિયમ જેવા, એ કેવી રીતે સીંબી કુળની વનસ્પતિની અંદર મૂળ ગંડિકા છે બનાવે છે એનું થોડું ચિત્ર આપણને આપેલું છે. એ ફિગર દોરતો નથી, તમને ખ્યાલ આવે છે ફિગરમાં કે જમીનમાં રહેલા રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા જ્યારે જમીનમાં કઠોર પ્રકારની વનસ્પતિ ઉગે એના મૂળની આસપાસની સંખ્યા વધી જાય અને પછીથી મૂળમાં આવેલા એક મૂળ રોમ દ્વારા
એ દાખલ થાય અને મૂળરૂમમાં દાખલ થાય એટલે મૂળરૂમ આમ એન્કર જેવું થઈ જાય, હૂક જેવું વળી જાય. એવું આપણને ચોપડીમાં ચિત્રમાં બતાવ્યું છે. તમે ચોપડી જો લઈને બેઠા હોય તો હું એ ચોપડીમાં આપેલા 4 કે 5 પ્રકારની જે ફિગર છે હું સિક્વન્સમાં બદલી રહ્યો છું. શરૂઆતમાં મૂળની આસપાસ જે મૂળરૂમ હોય પુષ્કળ જમીનના અંદર બેક્ટેરિયાની સંખ્યા વધે, પછી જે મૂળરૂમમાં દાખલ થાય એ મૂળરૂમથી તાંતણા જેવો અને હૂક કે અંકુશ જેવો, એટલે ટૂંકમાં સપાટી વધારે મળે દાખલ થવા માટે બેક્ટેરિયાને. અને પછી અંદર છે અંતઃસ્તર પરિચક્રના બેક્ટેરિયા દાખલ થઈ જાય અને ત્યાંથી એ પોષણ મેળવી સંખ્યા પોતાની પુષ્કળ વધારે એટલે એ ભાગ ઉપસી આવે. બેક્ટેરિયાની સંખ્યા વધવાને કારણે ભાગ ઉપસી આવે, જે આપણને બહાર મૂળ ઉપર ગાંઠ થઈ હોય સ્વરૂપમાં જોવા મળે, એને કહેવાય મૂળ ગંડિકા. અને પછી એમાં રહે સ્થાપન કરે નાઇટ્રોજનનું એમોનિયાના રૂપમાં. કેવી રીતે એ તો આપણે આના આગળ લેક્ચરમાં સમજાયું છે, કેવી રીતે N2 ને તોડે અને 3 સ્ટેપમાં રિડક્શન કરી એને NH, Na2 ને Na3માં ફેરવીને એને મુક્ત કરે. એમાં એક બીજો પદાર્થ પણ હોય રંજક દ્રવ્ય લેગ હિમોગ્લોબિન, જે ઓક્સિજન પ્રત્યે નાઇટ્રોજન કરતાં પણ વધારે સંવેદનશીલ છે. એ વાત પણ આપણે અગાઉ સમજાવી છે. એ સિવાય તો ચોપડીમાં આ નાઇટ્રિફિકેશન કેવી રીતે થાય અને એમોનિફિકેશન કેવી રીતે થાય એ પણ અંદર એક સમીકરણ આપણે સમજાવ્યું છે, પણ તમને આવડે એવું છે એ આપણે અગાઉના લેક્ચરમાં સમજાવીએ છીએ, એનો આપણે અહીંયા ઉલ્લેખ કરતા નથી. અહીંયા આપણે આ સાથે નાઇટ્રોજન ચક્ર સાથે આપણું ચેપ્ટર છે બીજું ચેપ્ટર, એટલે કે 12મું ચેપ્ટર દેહ ધર્મ ક્રિયાનું બીજું ચેપ્ટર, અને આમ 12મું ચેપ્ટર ક્રમમાં પૂરું કરે છે. 1 થી 12 ચેપ્ટર સમજ્યા. હવે 13મું ચેપ્ટર આવશે પ્રકાશ સંશ્લેષણ. એ હવે આપણે નેક્સ્ટ મળી ત્યારે સમજશું. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા આપણે ટકે છીએ. આ ચેપ્ટર સર દોરી તમારી ભાષામાં તમને આવડે એવી રીતે થોડી એ નોંધ બનાવી તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજો પાર્ટ એટલે કે 13મો પાર્ટ છે એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ, એના માટે મળીએ છીએ. જો આપણે એકવાર કેમેરો બુક ઉપર લાવીને જોઈ જ લઈએ, તમને કોઈ કન્ફ્યુઝન ના રહે એટલા માટે. આપણે લેક્ચર પૂરું થયું જાહેરાત કરી છતાં પણ એકવાર જોઈ લઈએ કે અહીંયા તમે જુઓ જે સમીકરણ આપી જોઈ લઈએ આપણે, જે વાતાવરણનું મુક્ત નાઇટ્રોજન છે એની સાથે પ્રોટોન એટલે કે હાઇડ્રોજન આયન 8 પ્રોટોન અને સામે 8 ઇલેક્ટ્રોન એટીપીના રૂપમાં શક્તિનો ઉપયોગ કરી અને જોડાઈ અને આ બે નાઇટ્રોજનના અણુઓમાં 6H2 જોડાય, 3 દૂને 6 હાઇડ્રોજન અણુ જોડાય, એટલે એમાં 6 3 દૂને 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન, એટલે આપણી પાસે 8 ઇલેક્ટ્રોન 8 પ્રોટોન છે. એ પૈકી 6નો ઉપયોગ થઈ ગયો, 2H પ્લસ અને 2 ઇલેક્ટ્રોન માઇનસ એ H2ના રૂપમાં છૂટા પડે છે. અને જે આ 100 એટીપી છે એ આ નાઇટ્રોજનને એમોનિયા બનાવવામાં વપરાઈ ગયા, એટલા માટે એ ફેરવાય 16 એડીપીમાં અને 16 એટીપીમાંથી 16 ફોસ્ફરસ છૂટા પડે, એટલે જે શક્તિ ઉત્પન્ન થાય પાયરોફોસ્ફેટ બંધ તૂટવાથી એ શક્તિની મદદથી અહીંયા આ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનનું જોડાણ થઈ અને એમોનિયા છે એ બને છે. આપણે ગયા વખતે આગલા લેક્ચરમાં આખી ફિગર સમજાય જ છે કેવી રીતે આ N2 છે એના 3 સાંદ્રતાના બંધ તોડી અને ક્રમશઃ 1 વાર 2 વાર ને 3 વાર રિડક્શન થઈ અને આ જે એમોનિયા છે એ બને છે. આપણે ગયા વખતે સમજ્યા જ છીએ એટલે આપણને ખ્યાલ એ પ્રક્રિયા આખી અહીંયા આપણને આ રીતે સમીકરણના રૂપમાં સમજાવેલી છે. એટલે આપણને એ સમીકરણના રૂપમાં સમજાવેલી વસ્તુ છે ખ્યાલ આવે એવું જ છે, છતાં તો મને લાગ્યું તમને એકવાર બુક ઉપર કેમેરા સમજાવી દઈએ, એટલે આપણે એની વાત પણ અહીંયા કરી. એ સિવાય જો આ બીજું સમીકરણ છે, એ સમીકરણ ધ્યાનથી જો એ એમોનિયામાંથી કેવી રીતે નાઇટ્રોજન બને છે, જે પ્રક્રિયાને કહેવાય નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા. તો ધ્યાનથી જુઓ, જે એમોનિયા છે એમાં ઓક્સિજન ઉમેરાય, જે ક્રિયા આ ચક્રમાં અહીંયા આ સ્ટેપમાં થાય. જમીનમાં રહેલા અહીંયા નાઇટ્રોસોમોનાસ પ્રકારના બેક્ટેરિયા અને અહીંયા આવે નાઇટ્રોકોકસ પ્રકારના બેક્ટેરિયા. એ આપણે હમણાં જે બોર્ડ ઉપર દોર્યું ચક્ર એમાં તમે લખીને બતાવ્યા સૂક્ષ્મ સજીવો. એ આખી પ્રક્રિયા કેવી થાય ને એ સમીકરણના રૂપમાં આપણને સમજાવેલી છે. જો એમાં 2 અણુમાં ઓક્સિજન છે ઉમેરાય એટલે NO2 બને અને 2H પ્લસ મુક્ત થાય અને પાણીના 2 અણુ છૂટા પડે. આ જે NO2 છે નાઇટ્રાઇટ, આ પ્રક્રિયા કરે નાઇટ્રોસોમોનાસ, એનાથી બનતો એમોનિયામાંથી બનતો આ નાઇટ્રાઇટ એ હવે અહીંયા જે પ્રક્રિયા કરશે નાઇટ્રોકોકસ પ્રકારના બેક્ટેરિયા એ ફરી પાછું એનું ઓક્સિડેશન કરે, એને કારણે ફેરવે છે નાઇટ્રાઇટના રૂપમાં. નાઇટ્રાઇટ છે નાઇટ્રેટ છે. હવે નાઇટ્રેટ છે એનું શોષણ આપણા સમીકરણ બતાવ્યા પ્રમાણે વનસ્પતિ છે આ નાઇટ્રેટનું શોષણ છે વનસ્પતિ
કરશે અને એ પ્રમાણે પ્રાણીમાં આવે અને છેવટે વળી પાછું જમીનમાં ભળે એમના ઉત્સર્ગ મૃતદ્રવ્યોના જૈવ ભારને કારણે, અને એમાંથી ફરી પાછું બને નાઇટ્રેટ. એ નાઇટ્રેટમાંથી કેટલાક ડિનાઇટ્રીફાઈંગ સજીવો એને પાછા એન્ટોના રૂપમાં મુક્ત કરી પર્યાવરણ પાછા ફેરવે અને વનસ્પતિ પણ વળી પાછા શોષણ છે એ કરી શકે. તો અહીંયા આ 2 સમીકરણ છે એ વળી આપણે બોર્ડમાં લખ્યા હતા. તમને એવું લાગે આમાં શું કહેવા માગે છે એ ખ્યાલ આવે એટલે આપણે એ સમીકરણ પણ અહીંયા સમજી લીધા. આ સિવાય કેટલાક આ ખનિજ તત્વોને લગતા પ્રશ્નો છે એની આપણે વાત કરીએ તો કેટલાક તમને આ પ્રશ્નો પૂછાય તો તમારે એના જવાબ શું આપવા તમને ખ્યાલ થોડીક વાર પ્રેક્ટિસ એ પ્રશ્નની કરીએ. જો આપણે આ જે પાઠ્યપુસ્તક મંડળે બહાર પાડેલી જે પુસ્તિકા છે, મોટું પુસ્તક છે જીવ વિજ્ઞાન પ્રશ્ન બેંક, એમાંથી કેટલાક આપણા જે બીજા પાઠના જે પ્રશ્નો છે એ ચર્ચા કરીએ. ભલે આ છે સ્ટેટ બોર્ડનું પુસ્તક, પણ એની અંદર જે પ્રશ્નો છે આપણે આ બીજા પાઠ 12મા પાઠમાં જે ખનિજ પોષક તત્વો છે એમાં લાગુ પડે એવા જ છે. થોડીક આપણે એની વાત છે કરીએ. જો અહીંયા પહેલો પ્રશ્ન છે, જળ સંવર્ધન પદ્ધતિમાં શા માટે ઓક્સિજનનું સતત વાયુ સ્વરૂપે ઉમેરણ કર્યા કરવું પડે છે? આપણે જોયું હતું કે જળ સંવર્ધન પદ્ધતિમાં તમારે સતત એમાં pH ધ્યાન રાખવું પડે, ઓક્સિજનનું પ્રમાણ જાળવવું પડે, પોષક પદાર્થનું પ્રમાણ જાળવવું પડે. તો એ ઓક્સિજન પણ કેમ જાળવવું પડે? તો 4 પૈકીનો ઓપ્શન છે કામ લાગે કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી, તો જ વનસ્પતિ જળ સંવર્ધન પદ્ધતિએ ભૂમિ વગરની ખેતી જેને કહેવાય જળ સંવર્ધન પદ્ધતિ તો જ શક્ય બને. પછી ખનિજ તત્વ શબ્દ કયા વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો? તો એ આપણે અગાઉ જોયું હતું, આર્નોલ્ડ ને શાઉટ. બસ આ વૈજ્ઞાનિકો આપણા એનસીઈઆરટી પુસ્તકમાંથી, પણ કદાચ આપણને વળી પૂછાય નીટમાં તો ખ્યાલ આવે. એના પછી સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન, આપણે સંતુલિત દ્રાવણ સંવર્ધન, સતત પ્રવાહિત દ્રાવણ સંતુલન અને વાયુ સંવર્ધન, આ 3 પ્રકારની પદ્ધતિ છે એ જળ સંવર્ધન પદ્ધતિમાં સમજાતા. તો એ પૈકી અહીંયા NFT આવે. NFT વાયુ સંવર્ધનનો મતલબ પોષક દ્રાવણના ઝીણા ઝીણા ટપકાઓ, ઝરમર ટપકાઓ પાડવાના વનસ્પતિ ઉપર, તો એ વાયુ સંવર્ધન કહેવાય. તો સતત પ્રવાયુ સંવર્ધન કોને કહેવાય? તો NFTને કહેવાય. આપણે NFTને આખા નામમાં બતાવ્યું હતું, ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક, તેમાં NFT આવે. બરાબર. એના પછી એક પ્રશ્ન પૂછાય, જળ સંવર્ધન ક્રિયા એટલે વનસ્પતિનો ઉછેર. તો કેવી રીતે ઉછેર? જળ સંવર્ધનમાં ક્યાં ઉછેર કરવામાં? જમીનમાં, પાણીમાં? જમીનમાં ના, એનો ઉછેર થાય ખનિજ પોષક દ્રાવણ. એકલા પાણીમાં પણ ચાલે નહીં, જમીનમાં કરો તો એને સાધારણ વનસ્પતિ તમે ઉગાડી કહેવાય, પણ વનસ્પતિ ઉગાડવાની સાધારણ પદ્ધતિ કહેવાય. પણ એને જળ સંવર્ધન ત્યારે જ કહેવાય જ્યારે તમે એને ખનિજ પોષક દ્રાવણમાં ઉગાડતા હોય. બરાબર. તો આ બધા પ્રશ્નો પૂછે, સાધારણ જળ સંવર્ધન પદ્ધતિના પ્રશ્નો બધા છે. આમાં સેમ્પલ રૂપે 5 પ્રશ્નો જોયા. હવે થોડા જે ખનિજ તત્વો છે એના કેટલાક પ્રશ્નો જો તમને ખ્યાલ આવે કેવી રીતે આપણને પાઠમાંથી ખનિજ તત્વો MCQના રૂપમાં પૂછાઈ શકે. જો આ એક પ્રશ્ન તમને પૂછાય કે પર્ણો પીળા થવા એ કયા પ્રકારનો રોગ કહેવાય? તો પર્ણો પીળા થવા એને કહેવાય ક્લોરોસિસ નામનો રોગ. આપણે અગાઉ નાઇટ્રોજનની અંદર વાત કરી હતી. નાઇટ્રોજનની જે ત્રુટિજનની અસર હોય ને એમાં આપણે કહ્યું કે મામાં જીન્સ ફેંકે, એટલે કે મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ઝીંક, નાઇટ્રોજન, સલ્ફર એ બધા તત્વો એવા છે કે જેના અભાવે વનસ્પતિમાં ક્લોરોફિલ ના બને. ક્લોરોફિલ ના બને પર્ણો પીળા બની જાય. એ પર્ણો પીળા પડી જવાનો રોગ, બરાબર, એને જ કહેવાય ક્લોરોસિસ. પછી વનસ્પતિ ઉપર ગુલાબવત અસર, એ અગ્રકલિકાઓ મૃત્યુ પામી. એ ઉણપ છે કયા તત્વની? તો ગુલાબવત અસરનો મતલબ થાય પર્ણો એના ગુલાબી રંગના થઈ જાય. તો એ બોરોનને કારણે એવું થાય. બોરોનના અભાવે વનસ્પતિમાં જે પર્ણો હોય એ ગુલાબવત અસર અનુભવે અને જે અગ્રકલિકાઓ છે એ કરમાવા માંડે, મુરઝાવા કે મરવા માંડે. એ બોરોનના અભાવે આવું આપણને થતું જોવા મળે. એના પછી પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું તત્વનું જૂથ એ દ્વિતીય પોષક તત્વનું છે? તો એમાં આવે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, કે જેનો સ્ત્રોત ટૂંકમાં જમીન છે. બરાબર. અને એને કંઈ દ્વિતીય પોષક તત્વો. એના પછી એક પ્રશ્ન છે, વર્ધમાન પેશી તેમજ વેદન પામતી પેશીઓ માટે કયું ખનિજ તત્વ જવાબદાર છે? તેમાં કેલ્શિયમ આવશે, કારણ કે આપણે કેલ્શિયમ માટે એવું સમજ્યા છીએ કે વનસ્પતિમાં ત્રાક તંતુ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે.
જ્યારે વનસ્પતિમાં કોષ વિભાજન થાય ત્યારે એને કારણે જે ત્રાકતંતુ ઉત્પન્ન થાય કોષ વિભાજન વખતે એ વખતે કેલ્શિયમની ખાસ જરૂર પડે. અને વળી નવા કોષો બને એની વચ્ચે જે વનસ્પતિમાં મધ્ય પટલ બને કોષ દિવાલ વચ્ચેનું, એમાંય કેલ્શિયમ પેક્ટેટ તરીકે કેલ્શિયમ છે જોઈએ. એટલે વર્ધમાન પેશીનું કામ જ છે સતત કોષ વિભાજન કરી અને નવા નવા કોષો ઉત્પન્ન કરવા. તો એના માટે કેલ્શિયમની જરૂર પડે. એ સિવાય એક પ્રશ્ન પૂછાય આપણને, માનો કે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. એક પ્રશ્ન આપણને શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર તત્વ કયું છે? તેમાં મેગ્નેશિયમ આવશે. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ એ સાથે હંમેશા મેગ્નેશિયમ જોડાયેલું તત્વ કહેવાય. એની હાજરીમાં તે બંને પ્રક્રિયાઓ છે એ શક્ય બને. એ પ્રશ્ન આપણે પૂછાય કે H2O, H+ અને OH- પ્રક્રિયા માટે જવાબદાર તત્વ કહેવાય. અહીંયા આપણે આને એરર સમજવાનો. H2O એટલે કે પાણીનું આયનીકરણ થઈ અને એમાંથી હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ સમૂહ બને, એના માટે જવાબદાર તત્વ કહ્યું. બે તત્વ આવે, એક તો મેંગેનીઝ અને બીજું ક્લોરિન આવે. અહીંયા આપણને ક્લોરિન છે એ બીજું આપ્યું નથી, પણ Mn આવે અને બીજું આવે ક્લોરિન. એ બે તત્વો પાણીનું આયનીકરણ છે એ કરે અને એ પ્રક્રિયા અહીંયા આ જે પ્રક્રિયા આપીને આપણને પ્રકાશ સંશ્લેષણ એની અંદર થતી પ્રક્રિયા છે. બરાબર. પછી છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી તત્વ કયું છે? તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં ઓક્સિન આવે અને ઓક્સિનની સક્રિયતા માટે જવાબદાર ખનિજ તત્વ છે આ ચારમાંથી ઝીંક છે. આપણે ઝીંક માટે એવું મહત્ત્વ આપેલું કે ઝીંક છે એ વનસ્પતિમાં એક ઉત્સેચકની સક્રિયતા માટે જવાબદાર છે જેનું નામ છે કાર્બોક્સિલેઝ, અને એક વનસ્પતિ અંતઃસ્ત્રાવ માટે ઝીંક જવાબદાર છે, એ અંતઃસ્ત્રાવ છે ઓક્સિન. તો અહીંયા આપણને ઓક્સિનનું નામ નથી આપ્યું, એમ જ આપણને જનરલ શબ્દ વાપરીને પ્રશ્ન પૂછ્યો છે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી તત્વ કયું છે. પછી પ્રશ્ન આ પૂછાય કે બદામી ટપકાયુક્ત ફળ માટે જવાબદાર તત્વ કયું છે? તો એમાં બોરોન આવે, કારણ કે બોરોનનું જે કામ છે ને એ છે અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન કરવાનું. હવે જો અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન ન થાય તો જે ફળ છે એનું કદ ઘટે અને એની ઉપર આવા ટપકાઓ પણ આપણને જોવા મળે. વનસ્પતિમાં શુષ્ક દળના પ્રતિ ગ્રામ દીઠ મેગ્નેશિયમનું પ્રમાણ કેટલું હોય? તો આપણને ખબર છે કે મેગ્નેશિયમ છે ને એ કઈ પ્રકારનું ખનિજ તત્વ છે? તો આપણે સૂત્રમાં સમજાવ્યું ચોપ્સી કેન્સ કેમજી પ્રમાણે મેગ્નેશિયમ છે એ ગુરુ પોષક તત્વમાં આવે. એટલે વનસ્પતિ એનું પ્રમાણ 1 થી 10 મિલીગ્રામ જેટલું આપણને જોવા મળે. તો અહીંયા 10 મિલીગ્રામ છે એ જવાબ આવશે. આ 1 ગ્રામ છે, મિલીગ્રામ 1 મિલીગ્રામથી 10 મિલીગ્રામ વનસ્પતિમાં પ્રતિ ગ્રામ દીઠ એનું વજન આપણને જોવા મળે. એટલે મેગ્નેશિયમ જે આવશે એ આપણને ખબર હોય છે કે એ ગુરુ તત્વ છે કે લઘુ તત્વ છે. બરાબર. પછી કયા તત્વની ઉણપથી ફળોના કદ ઘટે? તો અહીંયા બોરોન છે ને, બોરોનથી ફળના કદ છે એ ઘટે અને ક્લોરિનના કારણે જે ફળની સંખ્યા છે આપણને ઓછી ઉત્પન્ન થતી જોવા મળે. વનસ્પતિ કયા તત્વને જમીનમાંથી ભૂમિય દ્રાવણ સ્વરૂપે શોષે નહીં? બરાબર. તો એની અંદર જે કાર્બન છે એ જવાબ, કાર્બન છે ને એ જમીનથી શોષાય નહીં. કાર્બન છે એ વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં શોષે છે એવું કહેવાય, એ આપણને ખ્યાલ છે. બરાબર. પછી ઝીંક કઈ પ્રક્રિયા માટે જરૂરી છે? તો કાર્બોક્સાઇલેટ ઉત્સેચકોની સક્રિયતા માટે. આપણે હમણાં તે ઉપર સમજાયું કે જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે ઓક્સિન, એના માટે પણ ઝીંક જોઈએ, અને જે કાર્બોક્સાઇલેટનો ઉત્સેચક છે એના માટે પણ ઝીંક છે એ જરૂરી છે. કાર્બોક્સાઇલેટ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે કયું તત્વ જવાબદાર છે? એ તો આના પ્રશ્નને ઉલટા શબ્દોમાં આપણને પૂછેલું છે, એમાં ઝીંક જ જવાબ આવશે. પછી પાર્શ્વકલિકાઓના વિકાસ અને અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદી માટે કયા ખનિજ તત્વની ઉણપ છે એ જવાબદાર છે? તો એની અંદર આપણને જોવા મળશે પોટેશિયમ. પોટેશિયમ જે આ પ્રકારનું કામ કરે, જો ના મળે તો આ તકલીફ છે વનસ્પતિમાં સર્જાય. એ સિવાય થાયામીનમાં કયું તત્વ જવાબદાર છે? તો થાયામીન અને બાયોટિન એ બે પ્રકારના એવા વિટામિન છે જેમાં સલ્ફર છે એ ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે તમારી પાસે જે પણ અવેલેબલ સાહિત્ય હોય એ સાહિત્યમાં જેટલા પ્રશ્નો આપેલા, તો આપણે ફક્ત ઉદાહરણ રૂપે 20 MCQના ફટાફટ જવાબો જોયા. તમને ખ્યાલ આવે એટલે પૂરતી પાઠમાં તમને MCQ બતાવ્યા. તમારે જે MCQના જવાબો સમજાય
સાચા પડે એ સોલ્વ કર્યા કહેવાય. જે તમને ખોટા પડે કે ખોટા પડ્યા પછી તમને સાચો જવાબ આ છે ખબર પડે અને પછી સમજે તમારી ભૂલ કે ના હું તો આમ સમજતો માટે આ જવાબ આવે તો પ્રશ્ન નહીં, પણ તમે સમજાય જ નહીં કે આ જવાબ કઈ રીતે, એવા તમારા પ્રશ્ન તમારા સર પાસે સોલ્વ તમારે કરાવવાના. એ ડાઉટ સોલ્યુશન માટે તમને તમારા જે તે સ્કૂલના સાહેબો કે તમે જ્યાં ભણતા હોય ત્યાં તમને એ સોલ્વ કરાવશે, બરાબર. તો હવે દરેક પાર્ટની અંદર ભણો, સર નોટ પણ બનાવો અને નીટની કઈ તૈયારી કરો. એમાં તમારા કોઈ જે સાહિત્ય તમારી પાસે હોય એ સાહિત્યમાંથી તમારા પ્રશ્નો પણ સોલ્વ છે એ કરતા જવાનું. તો ખાસ આ પણ તમે ખ્યાલ રાખતા રહેજો. તો આપણે હમણાં કીધું એમ હવે અહીંયા આપણા લેક્ચર જે પૂરું કરીએ છીએ અને આવતી વખતે આપણે આગળ ઉપર જે 13મું પ્રકરણ છે એની વાતો કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.